નમસ્તે, હું એડવોકેટ હેતા દેસાઈ. આજે 11/1/2026 રવિવાર છે, રજાનો દિવસ છે, છતાં પણ હું કોર્ટ આવી છું અને એ કામમાં મેં મારું વકીલપત્ર ફાઇલ કર્યું છે. તો શું રવિવારે કોર્ટો શરૂ હોય છે? અહીંયા એક બે જુનિયરો ઊભેલા હતા, તો એ લોકોએ મને પૂછ્યું કે શું મેમ દર રવિવારે કોર્ટો ચાલુ હોય છે? તો તમામ રજાના દિવસોમાં ક્રિમિનલ કોર્ટો જે છે એ અર્જન્ટ કામો માટે હંમેશા ચાલુ હોય છે. એમાં જજીસનો, કોર્ટ સ્ટાફનો ચાર્જ હોય છે, સરકારી વકીલશ્રીઓનો પણ ચાર્જ હોય છે, જેઓએ આ રજાના દિવસે આવવાનું હોય છે, અને અમારો લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ શ્રીઓનો પણ ચાર્જ હોય છે. તો બેઝિકલી બીએનએસએસ અને સીઆરપીસીની જોગવાઈ અન્વયે કોઈપણ આરોપીની જ્યારે ધરપકડ થાય તેને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવા જે છે એ મેન્ડેટરી હોય છે, કમ્પલસરી છે. તો જે શુક્રવારે પકડાયા એને શનિવારે પકડાયા એને રવિવારે રજૂ કરવા માટે અર્જન્ટ કામો માટે કોર્ટો ચાલુ રાખવામાં આવે છે, જેમાં તમામ ખાલી અર્જન્ટ કામો હોય, વોરંટ રદ વગેરે જે છે એ હાથ પર લેવામાં આવે છે. જો જે પણ જજીસ ચાર્જમાં હોય એને યોગ્ય લાગે તો નિર્ણય કરે છે, અથવા તો આવા કામોને ફિક્સ ફોર હિયરિંગ એટલે કે જે તે કોર્ટો પછી એનો ન્યાયિક નિર્ણય કરશે એવી રીતે ફિક્સ ફોર હિયરિંગ કરવામાં આવે છે. તો હા, તમામ રજાના દિવસો 365 દિવસે છે એ ક્રિમિનલ કોર્ટો સામાન્ય રીતે ચાલતી જ હોય છે.